મોટી ઉંડોટ જૈન મહાજનના આંગણે સાધ્વી કાવ્યગુણા શ્રીજી મહારાજ સાહેબનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો। મોટી ઉંડોટ જૈન મહાજનના પ્રમુખ હેમંતભાઈ દેડિયાએ ચાતુર્માસ દરમિયાન યોજાનાર આરાધનાઓ વિશે માહિતી આપી દાતાઓનો આભાર વ્યક્ત કર્યો। કચ્છના 52-42 ગામોના મહાજનો અને શ્રાવકોને મોટી ઉંડોઠ ગામે વાસુપૂજ્ય સ્વામી જિનાલયના દર્શન, ચાતુર્માસમાં આરાધના અને સાધાર્મિક ભક્તિનો લાભ આપવા અપીલ કરતા પ્રમુખ હેમંતભાઈ દેડિયા 15 તારીખે અમારું અંજન સલાકા પ્રતિષ્ઠા બાદનું આ પ્રથમ ચાતુર્માસ અને આ પ્રથમ ચાતુર્માસ અમારા 15 જુલાઈના દિવસે કાવ્યગુણા શ્રીજી મહારાજ સાહેબનું અહીંયા સરસ મજાનું જાજરમાન પ્રવેશ થઈ ગયું અને લગભગ આજુબાજુના ગામોથી લગભગ 250 જણા જેટલી અહીંયા સંખ્યા અને સરસ મજાનું આ ચાતુર્માસ બાદ સરસ મજાની કાલે પૂજ્યશ્રીનું અમારું માંગલિક પ્રવચન કહેવાય। દાતા પરિવારો અને મેન કે અત્યારે જે જિલ્લામાંથી ચૂંટાઈને આવ્યા છે એવા જીવરાજભાઈ ગઢવી, મુરજીભાઈ ગઢવી અને અમારા એમના સાથીદારોએ કાલે અહીંયા આવી અને અમારા આ કાલના પ્રવેશને 15 તારીખના પ્રવેશને 4 ચાંદ લગાડ્યા। ત્યારબાદ હવે આ 15 દિવસ પછી બધી આરાધનાઓ પણ શરૂ થઈ જશે। પૂજ્યશ્રીને અહીંયા સરસ મજાની આરાધનાઓ કરાવશે અને લગભગ ચાતુર્માસની અંદર એમાં અમારું આ મહાન મહાપર્યુષણ મહાપર્વ એ 8 દિવસનું જે અમારી મોટી આરાધનાઓ હોય એમાંથી પણ મુંબઈથી પણ ઘણા લોકો અહીંયા પધારશે અને ત્યારબાદ જે વિવિધ ગામોથી અહીંયા સંઘો પણ પધારશે। બધા સંઘોને ખાસ અમે અહીંયાથી ચાતુર્માસમાં વિનંતી કરીએ છીએ કે કાવ્યગુણા શ્રી મહારાજ સાહેબનું જ્યારે જાજરમાન ચાતુર્માસ પ્રથમ આ અંજન સલાકા બાદ પ્રથમ ચાતુર્માસ અને દર્શન વંદન અને સાથે સાથે પરમાત્માને જુવાર માટે સકળ સંઘોને અમે વિનંતી કરી રહ્યા છીએ કે આ ચાતુર્માસ પર્યુષણ બાદ આપ ઉંડોટ મહાજનના આંગણે જરૂરથી પધારજો, સાધ્વી ભક્તિનો લાભ લેજો અને મુખ્ય તો ગુરુ ભગવાનના દર્શન તો કરશો જ અને સાથે સાથે નૂતન જે જિનાલયનું જીર્ણોદ્ધાર થયું એ જીર્ણોદ્ધાર જોવા જિનાલયના દર્શન વંદન અને પરમાત્માને પૂજાપાઠનો પણ લાભ અમને આપજો। આવાસ યોજના બની શ્રી મોટીઓનો જૈન મહાજનના આંગણે એમના લાભાર્થી પરિવારો પણ અમારા એક અમરચંદભાઈ ગઢા પરિવાર, કાંતિભાઈ ખીમસરિયા પરિવાર, માતુશ્રી જયબેન કલ્યાણજી ડેઢિયા પરિવાર અને લક્ષ્મીબેન તેજભાઈ ઘાલા પરિવારે આ ભૂમિદાતાનો પણ લાભ લીધો અને એની અંદર 6 રૂમો અમારા મહાજનની જે અલગથી જે આવી એની અંદર 3 રૂમના લાભાર્થી પરિવાર પણ છે। પુષ્પાબેન કલ્યાણજી આસપન છેડા પરિવાર અને હિનેશભાઈ હરેશ એ છેડા પરિવાર અને ભાણભાઈ મોરારજી નાગડા પરિવાર ચરવારા પરિવારે પણ એની અંદર લાભ લીધો છે। તો એ પરિવારોની પણ ખૂબ અનુમોદના। કદાચ જો કોઈનું નામ ક્યાંક રહી ગયું હોય દાતા પરિવારનું તો ત્રિવેદી મિચ્છામી ટુકડો આ તો